ગુજરાતના વલસાડમાં 2 વર્ષ પહેલા બનેલી એક અત્યંત દર્દનાક ઘટનામાં આજે ન્યાયનો વિજય થયો છે। આ કેસ 2 વર્ષ પહેલા વલસાડના એક નાના ગામમાં બન્યો હતો, જ્યાં એક અત્યંત ગરીબ પરિવારની 6.5 વર્ષની માસૂમ બાળકી સાથે ઘીનોનો અપરાધ થયો હતો। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને જણાવ્યું કે ગુજરાત પોલીસે 48 કલાકમાં જ આરોપી રઝાક સુબાન ખાનની ધરપકડ કરી લીધી હતી। આ ઉપરાંત આ કેસમાં માત્ર 19 દિવસમાં તમામ વૈજ્ઞાનિક પુરાવાઓ સાથે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી। કેસને વધુ મજબૂતી આપવા માટે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક કરાઈ હતી। હર્ષ સંઘવીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે નારીની સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને હવે ન્યાય માત્ર મળે છે નહીં, પણ તે ઝડપથી મળે છે। તેમણે પીડિત પરિવારનો એક વિડીયો પણ શેર કર્યો હતો, જેમાં પરિવારના સભ્યોએ ગુજરાત પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો। मेरा नाम बदले आलम है। मैं डुमरी फरिया बनाने वाला मजदूर आदमी हूँ। मेरी नातिन को ले जाकर बलात्कार करके रेप करके फेंक दिया। उस आदमी को पकड़कर फांसी की सजा आज पुलिस लोगों ने दिलाए। उसके लिए हर संघी साहब को मेरा गुजरात के पुलिस वाले को धन्यवाद है।